જય શ્રી કૃષ્ણ. નવરાત્રિમાં માતાને 16 શૃંગારથી સજાવવામાં આવે છે. લાલ રંગ તો તેમને બહુ જ પ્રિય છે અને આશીર્વાદ પણ મળે છે. સુખ, સમૃદ્ધિ, શાંતિ, ધન, ધાન્ય મળે છે. નવરાત્રિમાં દુર્ગાની ઉપાસના સાથે તેમને 16 શૃંગારનું પણ મહત્ત્વ છે જ. ખૂબસૂરતી જ નહીં પણ ભાગ્ય પણ ચમકાવે છે. શૃંગાર માત્ર સુંદરતા માટે નથી મળતા પણ શુભતા પણ આવે છે. વિવાહ સમયે માંગલિક કાર્યમાં 16 શૃંગાર કરવામાં આવે છે. શબ્દ શૃંગારથી મંગલકારી જીવન માટે થાય છે. શણગાર ભાગ્યને ચમકાવે છે. સ્ત્રીઓ હોંશે હોંશે અપનાવ્યો છે. સ્ત્રીઓ ગરિમા વધે છે. 16 શૃંગારનું મહત્ત્વ પણ એટલું જ છે. 16 શૃંગારથી શરીરને પણ અનેક ફાયદા થાય છે. પહેલું છે ચાંદલો. માથામાં કપાળે 2 ભ્રમરની વચ્ચે કુમકુમની નાની એવી બિંદી કરવાથી તે સ્થાન છે આજ્ઞાચક્ર અને તેનાથી સ્ત્રીઓમાં એકાગ્રતા આવે છે અને બુદ્ધિમત્તા વધે છે અને ત્યાં પ્રેસ કરવાથી બહુ જ ફાયદો થાય છે અને સૌંદર્ય પણ વધે છે. સિંદૂર. બીજું છે સિંદૂર. પતિની દીર્ઘાયુ માટે માથા ઉપર સિંદૂર લગાવે છે અને તેને કારણે શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે અને ઠંડક આપે છે. કાજલ આંખની સુંદરતા વધારે છે અને બુરી નજરથી પણ તમને બચાવે છે અને આંખને ઠંડક મળે છે. મહેંદી. લગ્ન અને તહેવારોમાં હાથે અને પગે મહેંદી લગાવવામાં આવે છે. મહેંદી ઠંડક આપે છે, સુગંધ આપે, આનંદ અને ઉત્સાહ આપે છે. લાલ રંગ. કન્યાના શૃંગારમાં પાનેતર જે લાલ અથવા સફેદ કલરનું હોય છે. લાલ એ ઉત્સાહનું પ્રતીક છે. ગજરો એ સૌંદર્ય વધારે છે. ટીકો. માથામાં બરાબર વચ્ચે પહેરવામાં આવે છે જે જીવન સીધું અને સરળ ચાલે છે. તે નથણી. સૌભાગ્ય અને સ્વાસ્થ્ય અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. બુટ્ટી અથવા ઝુમખા. કાનની બુટ્ટીમાં એક્યુપ્રેશર આવે છે જે દબાણ આપવાથી કિડનીની બ્લેડરની કામગીરીમાં રાહત મળે છે. મંગળસૂત્ર. જીવનભર મંગલમય બાંધી રાખવાનું અને શરીરમાં બળ અને તેજ વધારે છે. બાજુબંધ. બાજુબંધ પહેરવાથી ધનની સુરક્ષા થાય છે અને લોહીના પ્રમાણમાં ઉપયોગી થાય છે. બંગડી. પતિ અને પત્નીના ભાગ્યના સંપન્નનું પ્રતીક છે. બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે. વીંટી. એકબીજાના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ને હૃદયમાં સ્નેહ રહે છે ને અનામિકા આંગળી એટલે કે રિંગ ફિંગર દિલ અને દિમાગ સાથે જોડાયેલી છે જે સ્વસ્થ રાખે છે. કમરબંધ. નાભી ઉપરના હિસ્સામાં પહેરવામાં આવે છે. આકર્ષક તો લાગે જ છે પણ માસિક ધર્મ અને ગર્ભાવસ્થાની પીડામાં રાહત રહે છે. બિછિયા અથવા વિવાહ બાદ પગની માછલી પહેરવામાં આવે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. પાયલ એક નવી વહુના પગમાં પાયલ પહેરવાથી ઘર ગુંજતું રહે છે અને મીઠો મધુર સરસ અવાજ આવે છે અને સાયટિકામાં રાહત મળે છે અને એડીના સોજો હોય તેમાં પણ રાહત મળે છે. અને 16 શૃંગાર એ ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્ત્વ છે જ. પતિના આયુષ્ય માટે તે જરૂરી છે. શૃંગારમાં ગરમી નિયંત્રિત કરે છે, દિમાગ નિયંત્રિત કરે છે, એકાગ્રતા આવે છે, પ્રસવ પીડાની તકલીફ ઓછી થાય છે,
કિડની સ્વસ્થ રહે છે, પ્રેશર નિયંત્રિત રહે છે અને હાડકામાં દર્દ પણ નિયંત્રિત રહે છે અને બંગડીને હાથના હાડકામાં સારી એવી અસર થાય છે અને સક્રિયતા વધે છે. મહેંદી ઠંડક આપે છે અને એ માછલી યુરેટેસને તકલીફ દૂર કરે છે. દિલને જોડાયેલી આ અલગ અલગ અંગો ઉપર અસર થાય છે. માટે નવરાત્રિમાં માતાને 16 શૃંગારથી સજાવવા સાથે સાથે સ્ત્રીઓએ પણ આવા 16 શૃંગાર કરવાથી સ્ત્રીઓના સૌંદર્યમાં વધારો થાય છે. સાથે સાથે માંગલિક પણ છે અને શૃંગાર અને ભાગ્યને પણ ચમકાવે છે. જેથી આપણી સ્ત્રીઓએ તે હોંશે અપનાવ્યો છે અને તેનાથી તેની ગરિમા વધે છે. 16 શૃંગારનું શારીરિક, માનસિક અને દેખાવ બધું જ ફાયદો છે. તમને મારો વિડીયો ગમ્યો જ હશે તો લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.